વિરોધ નથી કરતો, પણ હું છેલ્લા 7 દિવસથી મનોમન મંથન કરું છું કે ઘણી વાર આપણે હું કોઈને બિરાદરીની વાત નથી કરતો, ક્યાંક જેવી તો કોક આપણને એમ કે તમને ફલાણો ગ્રહ નડે છે, આવું જ કહે છે ને, એના આટલા મંત્ર જાપ કરજો, એની ફલાણી રીતિ પહોંચાડજો, તો એક બાજુ પરમાત્મા એવું કહે છે કે કોઈને તમે ના નડ્યા હોય તમને કોઈ નડતું નથી, તો ભાઈ આપણે ગ્રહો નડવા ક્યાં ગયા હતા? જો આપણે ક્યારેય કોઈ રાહુ કેતુ નડ્યા હોય તો આપણે નડે. એટલે મને આ એક વસ્તુ ના સમજાય હશે, આનો જવાબ પરમાત્મા પાસે હશે, હું ખોજી લઈશ. અને એવું બન્યું છે, હું મારું નથી કહેતો, આ અંદરની મારી વેદના બોલે છે. પરમાત્મા કઈક એવું ભીતરથી ભાવતું હોય છે તો બોલે છે. ઘણી જગ્યાએ ઘણું એવું બને છે કે મારે બીજાનું ના ઉદાહરણ દેવા, તો મારી જેવા ઘણા ધર્મના નામે લૂંટી જાય છે. લૂંટસ નથી લૂંટતા. અને હું તો કહું, જો અમે લૂંટતા હોય તો અમારો બહિષ્કાર કરજો, માથું ના નમાવતા. ક્યાંય અમારામાં તમને છેતરપિંડી લાગતી હોય તો 25 જણા લઈને આવીને બંધ કરાવી દેવાની છૂટી. અને અમારું આ મંદિરની ચાવી આપીને તમને મૂકી જવાની તૈયારી છે કે જો તમે 10 જણા ઉભા થઈ જાવ એમ કહો કે આ મંદિર અમે કાલથી સંભાળી લઈશું, તો અમે જતા રહેવા તૈયાર છીએ. વાત કરું છું ભાઈ, જનરલ જવાબ છે. આ તમે એકલા ના સાંભળતા, બીજા લાખ જણા જોતા હશે. આ બધી આ એમના ન પૂછવા સમજાય છે કે જેને નથી આવી એકાણું એને ઘરે બેઠા બેઠા જો અનુસરવું હોય તો અનુસરે, નકર જેમ જીવતા તેમ જીવો, મને કઈ વાંધો. હું તમારી અંદર રહેલા પરમાત્માને જગાડવાની કોશિશ કરું છું કે જો મારી અંદર રહેલી કઈ આ દિવ્ય શક્તિ માધ્યમ બની અને આ જગત મને ઓળખતું હોય કોના નામથી, તો મારી જેવો જો સાધારણ માણસ રસ્તે રજલતો ભગવાનના માધ્યમથી આ પહોંચી કે તમે બધા પહોંચી શકો છો, પણ પ્રયાસ નથી કર્યો. તમે પ્રયાસ કર્યો જ નથી. તમે હંમેશા કોકના ઉપર નિર્ભર રહ્યા છો, કોના પગ ઝાલી લેવી, કોના પગે લાગી લેવી, તમે સુખી થઈ જવી. જો એ બધા તમને સુખી કરી લેતા હોય, કામ માંગવા તમારા ઘરે ના આવે. સાચું કે ખોટું? એટલે આમાંથી તમને બહાર લાવવા માંગુ છું, કારણ કે મને કોઈ પરવા નથી. કાલ જગત મળી બધા અમારો બહિષ્કાર કરે, તમને કાઢી મૂકે, મારે કોઈ સંસ્થા કોઈ સંપ્રદાય નથી આપવાનો. મજા આવે ભગવાનની મરજી હોય તો લગીન હાલવા દે, નકર જય ગોપાલ. આ એના 18 ઇન્વેસ્ટ અમે ન કર્યું, અને કાલ આ જગત આવીને પતરા કાઢીને લઈ જાય, તમારા બાપાનો પૈસા લઈ જાઓ. ખુલ્લું જ બોલું, જે કઈ ચમ બોલી કે એક પુરાવો એવો લાવો કે કોઈ પણ એવું કહી દે કે બાપુના હરે રેલા માણસો આખો એમનો જે કઈ અમારું વર્તુળ છે એ આખું દાદા નાનું આવ્યું 2-5 જણા કે 7 જણા, અમે તમારા ઘરે કોઈ કામ હેતુ આવ્યા કે અવસર પ્રસંગમાં આવ્યા અને કોઈ એવું કહી દે કે બાપુના પગમાં ખબર મૂક્યું કે રોકડ રકમ મૂકી અને એ બાપુના અનુયાયે લઈ લીધું, તેથી મારી ઝંડા જોડી લઈને આ જગતમાં નીકળી જઈશ. ક્યાંય આ મંદિરના આ કાર્યકર્તાઓ, કાંઈના સેવકો ક્યાંય આ મંદિરના નામે ફાળો માંગવા આવ્યા હોય તોય મને બતાવો આયા. એટલે બીજા શું કરે છે એવું તમારે નક્કી કરવાનું, હું નહીં શીખવાડું. એટલા બધા મૂર્ખ નથી. સમજાય ને કે મને એ નથી વિચારતી કે આ જે તમારું હવે બીજાને તો સમય આયે કહીશ, ઘણો સમય પડ્યો છે, મારે એ જ કરવાનું. સમજાય કે તમે આજ મનથી, હું જોઉં છું ઘણા બોલતા હોય કે મારું કામ થાય તો મેં દાદા 5 નાળિયેરનું તોરણ માર્યું છે,
વધેરી આવું ક્યારે હવે ભગવાન વર્ષોથી નાળિયેર ખાતો આવ્યો સમજાય અને મને તો આ જે દેવી આત્મા છે ને એને તો મને એમ કીધું મારે નાળિયેર નથી જોતું જગતના દેવી દેવતા લેતા મને વિરોધ નથી આપો ચડાવો મને કોઈ વાંધો નહીં પણ આ જે આવવા વાળા રહ્યા ને હું એના ભાવનો ઓળખ્યો છું નાળિયેર જો શક્ય હોય તો એ 25-30 રૂપિયા નાળિયેર અગરબત્તીમાં પગાડું છું હું ગરીબ માણસને એક ટાઈમનું ભોજન કરાવી દઈશ ત્યારે નાળિયેર બીજા દેવની ગેરંટી નથી લેતો હું જેને લઈને બેઠો છું એની ગેરંટી આપું છું કે એ ક્યારે જો તમને સપનામાં આવી કે મેં તારું કામ કર્યું હતું મારા નાળિયેરનું પહોંચ્યું તો હું અહીંથી નીકળી જઈશ કારણ કે એ ક્યારેય લેવા નથી આવ્યા એને કોઈનું કઈ જોતું નથી એ એમ કહે છે જે મારી ઈચ્છાઓ દૂરી રહી જતી એ હું પૂરી કરવા આવ્યો છું સમજાય બાકી કઈ આ અમારું કાયમનું નથી એવું ના વિચારતા અમને કાલ ના દાદા એમ કે નથી મજા ખરો ભાઈ તો જય ગોપાલ આવજો દર્શન કરજો મારે કઈ લેવા દેવા કારણ કે સુધારતા અહીં હું પહોંચી જઈશ અને હજુ ઘણું સુધારવાનું છે કે હું કરી શકું એવું તમે કરી શકો છો જો તમે તમારા વિચારમાં પરમાત્માની ઝાંખી કરશો તો મંદિરે ના જશો એવું નથી કહેતો તમને આસ્થા ભાવ હોય જજો પગે લાગો પણ ત્યાંથી કંઈક શીખીને આવજો સમજાય ને હવે પછી ગામનો કરોડ રૂપિયાનો ઘૂસ મારી હોય હું કેન્સર વિભાગમાં 10 લાખ દાન લગાવું પરમાત્મા રાજી થશે ખરું ત્યાં આગળ વગરનું કેન્સર બધા મારી નાખ્યા કઈના રસ્તે રજવતા કરતી પરમાત્મા ક્યાંથી એ દાન લે છે અને દાનની પરમાત્માને જરૂર શું છે મને કોઈક આપણી ભાષા સમજાવવા તો મને મજા આવે ક્યારે કૃષ્ણ ભગવાન કે કોઈ પણ ભગવાનને જે કહે હું નકરા કૃષ્ણ ભગવાનને નથી કહેતો કે અખિલ બ્રહ્માંડનું સર્જન એને જ કર્યું છે તો એને પૈસાની શું જરૂર છે એટલે કોઈ એક મંદિર વિશે હું નહીં કહું ક્યાંય આવું નથી અમુક જગ્યાએ જાઓ તો તમને દર્શન કરવાના 500 રૂપિયા લે નથી લેતા તો આપણને એમ થાય કે યુગ મોંઘો થતો જાય છે પરમાત્મા આ બધું વિચાર્યા જેવું છે પણ આના ઉપર પછી સમજાય હજુ ઘણો સમય છે અને એમાં મારે જાજી ભીડ નથી જોતી જેના મગજમાં ઉતરતું હોય એટલા જ જોતું હશે સમજાય ને કારણ કે જો અમે એવું વિચાર્યા નકર પછી કમ્પ્લેટ જ હાલતું હતું 6 મહિનાથી અગાઉ સમય બંધ કરી દીધું જોવાનું છે કે અમે નક્કી કર્યું છે કેટલાને પરમાત્મા ઉપર ભરોસો છે દર્શન કરવા પરમાત્માને મોતી કેટલા નીકળી જાય છે એ જોવું છે અને એ ટકી રહે છે તો જો કદાચ એનું 3 પેઢીનું નડતર રહે છે મારું તપ કદાચ જોડી ખાલી કરીને ઊંધી લટકા દેવાનું થશે ને તો એ પરમાત્માને કહીશ કે આના નસીબમાં ના હોય મારા નસીબમાં લઈને આપી દે પણ એવા મૂર્ખના ડોકે હું હીરો સમનો બાંધ્યો સીધા ગાડીમાં ઉતરીને આવીને પૂછે બાપુ ક્યાં છે એટલે હું કોઈના બાપા નાખી ગયા જાય એમ પરમાત્મા નવરો છે તમે એમ કહો અમારી પાસે પછી ફરીથી આવવાનો ટાઈમ નથી તો ભગવાન પાસે નથી કરે 84 લાખ યુનિનું પરિભ્રમણ અત્યારે તાર પાસે નવરાશ ના હોય પછી કાંઈ ઘણી વાર વિચારું છું અંતરાત્માથી કે ભગવાને આપણને 84 લાખ યુનિમાંથી ભટકતા
સત્કર્મો ભેગા થયા છે અને આપણને મનુષ્ય બનાયા. શું બનાયા? આત્મા આપ્યો આપણને. અને એ આત્માને પરમાત્મા હારે જોડ્યું. તો ક્યારેય તમારી અંદર પરમાત્માને ઓળખવાની કોશિશ કરી? ક્યારેય નીકળી ગયા રવિવાર ગુરુવાર ઢીલી કરી કરી જોડાવો અમને હું લડે. તમે ગામને લડો, તમને કઈ ન લડો. સમજાય? કે જો આપણી પ્રાર્થનામાં તાકાત હશે, તમારા આત્મવિશ્વાસી પરમાત્મા જો હું તમને બતાવું ભગવાન આવો છે એવું હું કામ જોવો છો? તમને દ્રષ્ટિ આપી છે અને હું તો એમ કહું છું કે સુરદાસ જેવા નથી દ્રષ્ટિ તો એ પરમાત્માને ઝાંખી કરી ગયા છે, તો આપણને આંખું આપી છે. કેમ ના થાય? થાય કે ના થાય? આપણને આંખું આપી છે સદાય આપણે આંધળા બની ફરીએ છીએ, જોવા નથી માંગતા. કોકના ઘરમાં ડોકાઈ ક્યાં કરી? જે જોવાનું છે એ નથી જોતા. કોઈ ગેરવ્યાજબી આ વાત તો નથી બોલતો ને? કે તમે તમારી મહેનતથી ભગવાનને ઓળખો. કેવો છે ભગવાન? તમારો અંતરાત્મા કેવો કે છે? કેવો છે ભગવાન? અઘરું પડશે. મેં ઘણા વિશે પઠન કર્યું. મનોમન, હું પુસ્તકો નથી વાંચતો, મનોમન પઠન કર્યું. ઘણા એવા જતા રહ્યા કે જેને આપણી પાસે કઈ પ્રયાસ કર્યા પણ એ જ્યાં એટલે પાછા આપણે ઊંઘી છે. એટલે મને કોઈનો વિરોધ નથી. જેનો જે ચાલતું હોય છે, તમને ફાવતું હોય છે, ચાલતું હોય છે. કોઈ ઘરે આવીને ખિસ્સા કાપવા આવતું નથી. આપણને શોખ છે તાર જેવી છે. એટલે હું કોઈના વિશે ટિપ્પણી નહીં કરું, પણ ઘણી જગ્યાએ જાઓ તો તમને કહેવામાં આવે કે બહુ કોકનું વહેલું કરેલું છે, કાં તો કે તમારા બહુ આગળના પિતૃ કઈ કહે છે ને